આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો સોફ્ટ શીંગ પાક. આજનો શીંગ પાક એકદમ ખાસ બનવાનો છે. આ શીંગ પાક બનાવવાની રીત 90% લોકો નથી જાણતા, કેમ કે આજના શીંગ પાકમાં એક સ્પેશિયલ મિક્સ તૈયાર કરવાના છીએ અને ચાસણી લેવાની એટલી સહેલી રીત બતાવીશ કે તમે ક્યારેય ચાસણી નહીં લીધી હોય ને તો પણ મારી રીતે જોઈ અને તમે શીંગ પાકને પરફેક્ટ બનાવી લેશો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા પરફેક્ટ શીંગ પાક બનાવવા માટે આપણે સામગ્રીનું માપ જોઈ લઈએ. અહીંયા મેં 1 વાટકા જેટલી શીંગ લીધી છે. ઘરમાં રહેલો કોઈ કપ કે વાટકો સેટ કરી લો. 1 વાટકો શીંગદાણા, 1 વાટકો ટોપરાનું ખમણ અને 1 વાટકા કરતાં થોડી ઓછી ખાંડ લેવાની છે. હવે શું કરવાનું છે? સૌથી પહેલા આપણે જે શીંગ લીધી છે એને કોઈ જાડા તળિયાવાળી કડાઈમાં ઉમેરી દઈશું અને ધીમા ગેસ પર શીંગને સારી રીતે શેકી લેશું. અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. શીંગને ધીમા ગેસ પર શેકવાની છે, જેથી શીંગ પાક માટે શીંગનો કલર બિલકુલ ચેન્જ ના થાય. શીંગ અંદર સુધી સરસ ક્રિસ્પી શેકાય અને એમાં રહેલું બધું જ મોઇશ્ચર દૂર થઈ જાય. જેમ જેમ દાણા શેકાશે ને એમ એમ 2 ભાગમાં ફૂટવા માંડશે. ફૂટવાનો અવાજ આવશે અને દાણા સરસ ક્રિસ્પી થઈ જશે. અહીંયા શીંગના દાણા શેકવા માટે તમારે લગભગ 8 થી 10 મિનિટ જોઈશે. ધીમા ગેસ પર તમે પ્રોપર દાણાને શેકશો ને એટલે દાણા શેકાતા હશે ને ત્યારે જ એમાંથી આ રીતે ફોતરાનો ભાગ અલગ થવા માંડશે. આ રીતે સરસ દાણા ક્રિસ્પી થઈ જાય અને ફોતરાનો ભાગ અલગ થવા માંડે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું અને શેકેલા શીંગદાણાને એક પ્લેટમાં કાઢી લેશું. તો પ્લેટની ઉપર અહીંયા મેં કપડું પાથરી દીધું છે અને એમાં આપણે ગરમ ગરમ દાણા ઉમેરીશું, જેથી ગરમ દાણાના કારણે જે કંઈ પણ મોઇશ્ચર થતું હોય એ બધું કપડું એબ્ઝોર્બ કરી લે અને તમારા શીંગ પાકમાં જરા પણ મોઇશ્ચર ના આવે. દાણાને થોડી વાર માટે ઠંડા થવા દેશું. હલકા દાણા ઠંડા થાય એટલે કપડાની મદદથી આ રીતે આપણે એને ચોળી લેવાના, જેથી ઉપરનો ફોતરાનો ભાગ એકદમ આસાનીથી નીકળી જાય. તો સરસ શીંગદાણા શેકશો એટલે 2 થી 3 જ મિનિટમાં બધો જ ફોતરાનો ભાગ દૂર થઈ જવાનો છે. એકવાર સરસ દાણા અને ફોતરા અલગ થઈ જાય એટલે આપણે આ રીતનો તળવાનો જારો લેશું અને એનાથી આપણે સરસ દાણાને ચાળી લેશું, જેથી કોઈ પણ મહેનત વગર એકદમ આસાનીથી ફોતરાનો ભાગ દાણામાંથી અલગ થઈ જાય. આખા ઘરમાં ફોતરા બિલકુલ ના ઉડે. તો તમે જુઓ, એકદમ સહેલું છે ને. આપણે ખૂબ સારી રીતે દાણાને શેકી લીધા છે અને દાણાને ફોલી અને શીંગ પાક બનાવવા તૈયાર કરી લીધા. હવે આપણે લેવાનું છે મિક્સર જાર અને એની અંદર ઠંડા થયેલા શેકેલા દાણા ઉમેરીશું. મિક્સરને ચાલુ બંધ કરી અને દાણાનો અધકચરો એકદમ સરસ ભૂકો કરવાનો છે અને દાણાનો ભૂકો થઈ જાય એટલે આપણે એને ચાળવાનો છે. આ સ્ટેપને બિલકુલ સ્કીપ નથી કરવાનો. અહીંયા જ 90% લોકો ભૂલ કરે છે. તમે દાણાનો ભૂકો પ્રોપર ચાળી લો તો કોઈ પણ દાણાની મોટી કણી ના રહે, જેનાથી તમારો શીંગ પાક એકદમ સરસ એક સરખો બને. તો અહીંયા દાણાનો ભૂકો સરસ ચડાઈ જાય ને એટલે આપણે જે મિક્સર જારમાં દાણાનો ભૂકો કર્યો એ જ મિક્સર જારમાં ટોપરાનું ખમણ ઉમેરી 1 થી 2 વાર એને પણ આપણે ક્રશ કરી લેશું, જેથી એકદમ પરફેક્ટ શીંગ પાકનું ટેક્સચર મળે. આ રીતે ટોપરાના ખમણનો ભૂકો ક્રશ કર્યા પછી એને પણ ચાળી લેશું અને મોટું મોટું વધે એને તમે શાકની ગ્રેવીમાં ઉમેરી શકો છો અથવા તો ફરી ચાળી અને શીંગ પાકના મિશ્રણમાં ઉમેરી શકાય. હવે 90% લોકોને એવો પ્રોબ્લેમ થાય છે કે શીંગ પાક 1 કે 2 દિવસ થાય ને એટલે એકદમ કોરો પડી જાય. તો એવું ના થાય એના માટે તમારે શું કરવાનું? ફક્ત 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર, દૂધનો જે પાવડર હોય ને એને ઉમેરી દેવાનો અને સાથે આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે તમે પહેલા એક મિક્સર બનાવી લો અને પછી ચાસણી કરી અને શીંગ પાક તૈયાર કરો ને તો તમારો શીંગ પાક એકદમ સોફ્ટ અને પરફેક્ટ જ બને. તો હવે આપણે ચાસણી બનાવવાની છે, જેના માટે શું કરીશું? કડાઈમાં આપણે જે ખાંડ લીધી છે એને ઉમેરી દઈશું. હવે અહીંયા ખાંડ જેટલી લીધી હોય ને એના કરતાં તમારે અડધું પાણી ઉમેરવાનું છે અને શરૂઆતમાં ખાંડને ધીમા ગેસ પર પીગાળવાની.
તો અહીંયા એકવાર પાણી સાથે સારી રીતે ખાંડ પીઘળે અને બબલ્સ આવવા માંડે ચાસણીમાં, એટલે ગેસને એકદમ ધીમો કરી દેવાનો. જો તમે પહેલી વાર ચાસણી બનાવતા હોય તો ગેસને 1 મિનિટ માટે બંધ પણ કરી શકાય અને ચાસણીને ચેક કરવાની. આ રીતે ચાસણીને સ્પેચ્યુલામાં લઈ 5 સેકન્ડ ઠંડી થવા દો અને પછી આંગળી અંગૂઠા વચ્ચે લઈ અને આ રીતે તાર બનાવો. તો તમે જુઓ, એકદમ સોલિડ એક તાર બને છે. મતલબ આ ચાસણી શીંગ પાક બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. વધારે ચાસણી નથી કરવાની. તો હવે ધીમા ગેસ પર જ આપણે જે શીંગ પાકનું મિક્સર તૈયાર કરીને રાખ્યું છે ને, એને ઉમેરી દઈશું અને એને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરશો ને એટલે 1 મિનિટમાં જ મિશ્રણ આવું સરસ ઘાટું થઈ જશે. હવે જો તમે પહેલી વાર શીંગ પાક બનાવતા હોય તો તમારે શીંગ પાકને કેવી રીતે ચેક કરવો કે પ્રોપર જામે, એના માટેની તમને રીત બતાવું. અત્યારે શીંગ પાકનું મિશ્રણ પરફેક્ટ બની ગયું છે. ગેસને મેં બંધ કરી દીધો છે. અહીંયા તમારે શું કરવાનું, મિશ્રણને થોડું એક પ્લેટ પર આ રીતે પાથરવાનું અને એને તમારે 30 સેકન્ડ માટે ઠંડુ થવા દેવાનું. થોડું મિશ્રણ ઠંડુ થાય ને પછી આ રીતે એને ભેગું કરવાનું, હાથમાં લઈ આ રીતે બોલ બનાવવાનો. જો આ રીતનો શેપ બની જતો હોય ને તો તમારે એવું સમજવાનું કે તમે બધી પ્રોસેસ પરફેક્ટ કરી છે અને તમારો શીંગ પાક એકદમ પરફેક્ટ સેટ થશે. તો હવે આપણે શીંગ પાકના મિશ્રણને થાળીમાં સેટ કરવાનું છે. તો થાળી લેશું અને એને ઘીથી સારી રીતે ગ્રીસ કરી દેશું. પછી તૈયાર કરેલું બધું જ મિક્સર એમાં ઉમેરી દઈએ અને એને થોડું ફેલાવી દેશું. મિશ્રણ ગરમ ગરમ હોય ને ત્યારે જ એને સરસ ફેલાવી દેવાનું, એટલે ઉપરથી પણ સારી રીતે સેટ થાય. તો આ રીતે કોઈ ફ્લેટ ડીશ લેવાની, એને હલકા ઘી સાથે ગ્રીસ કરી અને મિશ્રણને સારી રીતે થાળીમાં એક સરખું લેવલ કરી દેશું અને શીંગ પાકને ઉપરથી સજાવવા પિસ્તાની ફ્લેક્સ ઉમેરીશું. પિસ્તા ફ્લેક્સને આ રીતે થોડી પ્રેસ કરી દઈએ જેથી શીંગ પાક સાથે સારી રીતે ચોંટી જાય. અને હવે શીંગ પાકને 15 થી 20 મિનિટ માટે ઠંડો થવા દેશું. 15-20 મિનિટ પછી આ રીતે થોડું શીંગ પાક તમને ઉપરથી સેટ થયેલો દેખાય એટલે આપણે એને કટ કરી લેશું. અહીંયા તમને મારા કટ કરવાથી જ અંદાજ આવતો હશે કે આપણો શીંગ પાક કેટલો પરફેક્ટ બન્યો છે. શિંગદાણા અને ટોપરાના કોમ્બિનેશન સાથે તૈયાર થયેલો આ શીંગ પાક તમે એકવાર ખાશો ને તો મારી ગેરંટી છે તમને એટલો ભાવશે કે તમે આને વારંવાર બનાવશો. અહીંયા તૈયાર થયેલો શીંગ પાક તમે જુઓ કેટલો પરફેક્ટ બન્યો છે. બધા જ સ્ટેપ મેં કીધા એ રીતે ફોલો કરશો ને તો તમારાથી પણ પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ શીંગ પાક બનશે. અહીંયા તમે જુઓ, એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો શીંગ પાક બન્યો છે. આ શીંગ પાક મારી ગેરંટી છે કે જ્યાં સુધી પૂરો નહીં થાય ને ત્યાં સુધી કોરો પણ નહીં પડે. તો આવો પરફેક્ટ શીંગ પાક તમે ક્યારે ટ્રાય કરો છો એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. શીંગ પાકને એકવાર બનાવ્યા પછી એકદમ ઠંડો થાય એટલે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી તમે બહાર અઠવાડિયા સુધી અને ફ્રીઝમાં 1 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. આ શીંગ પાકને તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો આ રેસીપી તમે વધારેમાં વધારે લાઈક કરજો અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.